ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા. ફરીને એકવાર આપણા ઈશ્વરનું ભજન કરવા માટે, તેઓનું પવિત્ર રૂડું નામ લેવા માટે આપણને આ ખૂબ જ સુંદર તક મળી છે. હાલેલુયા. અને બહુ જ સુંદર વચન પ્રભુએ તમને અને મને આપ્યું છે. યહોવાએ મારું કષ્ટ ખચિત જોયું છે. હાલેલુયા. અને નક્કી દેવ આપણું દુઃખ જાણે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. દેવ આપણું દુઃખ જાણે છે. તેમના બાળકો વિશે તેઓ ક્યારેય અજાણ નથી. પિતાને 400 વર્ષ પછી પણ તેમનું વચન યાદ આવ્યું. તેમના બાળકોના નિસાસા રોડ કકડ તેમની પાસે પહોંચ્યા. અત્યારે તો આપણે નવા કરારમાં તેમના પુત્રના લોહીમાં ખરીદાયેલા બાળકો તરીકે જીવી રહ્યા છે. તેમના વહાલા પુત્રએ તમને અને મને કહ્યું છે કે જે કંઈ તમે મારે નામે માંગશો મારા પિતાની પાસે, હાલેલુયા, તમને મળશે, આપવામાં આવશે. તેમના પોતાના નામમાં પણ તમે જો કંઈ માંગશો તો તે કરવામાં આવશે, એમ આપણે વાંચીએ છીએ. લખવામાં આવ્યું છે વાલા મિત્રો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આજે આ સુંદર સવારમાં આનંદ સાથે આજના દિવસની શરૂઆત કરીએ. પ્રભુ ચોક્કસ આપણે માટે કાર્ય કરશે. હાલેલુયા. પણ આપણે પણ એક એવું જીવન જીવવાનું છે કે જ્યારે આપણા જીવનો વિશે આપણા બાળકો, પૌત્રો, પૌત્રીઓ, આપણા વાલાઓ કે આપણા ઓળખીતાઓ જ્યારે પૂછે તો આપણા વિશે એક પ્રભુમાં આત્મિક સાક્ષી મળવી જોઈએ. તમે જુઓ તો જૂના કરારની અંદર નિર્ગમન, પુનઃનિયમ અને યહોશુઆમાં આ બાબત નોંધવામાં આવી છે કે છોકરા તમને પૂછશે આ શું છે એમ. ઘણી વાર પૂછે, કંઈક જો તમે લાયા હોવ તો મમ્મી કે પપ્પા આ શું છે, આ શું લાવ્યા છો? અથવા જૂની કોઈક વસ્તુ મળે તો કે આ શું છે? અને એવા 4 બનાવો વિશે દેવ કહે છે તમારા બાળકોને તમે આ બાબતો જણાવજો, શીખવજો, યાદ કરાવજો. ના આજે પણ ઇઝરાયલ દેશમાં પાસ્કા પર્વ પાડવામાં આવે છે, આપણે જાણીએ છીએ. હાલેલુયા. અને સાબાત દિન પાળવામાં આવે છે, માંડવા પર્વ પાડવામાં આવે છે. અને એસ્તર રાણીએ જે બધી બાબતો એ સમયમાં બની એ બાબતોને માટે લઈને પણ એ પણ યાદગીરી રૂપે યાદ રાખવામાં આવે છે. હાલેલુયા. અને આપણે જોઈએ તો ઇતિહાસમાં બનેલી જે બાબતો વિશે પ્રભુ એમને કહે છે તમારા બાળકોને શીખવજો અથવા પૂછે ત્યારે યાદ કરાવજો અથવા શીખવાડજો. નિર્ગમન 12:26 આપણે જોઈએ છે કે પાસ્કા યજ્ઞનો સંસ્કાર સદાને માટે વિધિ તરીકે ઇઝરાયેલી પ્રજાને આપવામાં આવ્યો હતો. અને એમ થશે કે જ્યારે તમારા છોકરા તમને પૂછે કે આ સંસ્કારનો શું અર્થ છે તો તમારે કહેવું કે અમે
મિસરમાં હતા અને ફારૂનની ગુલામીમાં હતા, અને દેવે અમને ત્યાંથી છોડાવ્યા, મૂસાને આગેવાન તરીકે મોકલી આપ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અમને ત્યાંથી બહાર લઈ આવવામાં આવ્યા અને ઘણા બધા ચમત્કારો પ્રભુએ દેખાડ્યા, ત્યાં ગુલામીમાંથી બહાર કાઢ્યા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. જો તમે આગળ જુઓ નિર્ગમન 13 અને 14 પ્રથમ જનિતનો છુટકારો હે ને, ત્યારે કહે છે કે જ્યારે છોકરા પૂછે તમારે કેવું કે અમે ગુલામીમાં હતા, ત્યારે મિસરની અંદર દેવે અમારું રક્ષણ કર્યું. અને જ્યારે મરણનો દૂત જ્યારે એ રાત્રે ફર્યા, ત્યારે મિસ્રીઓના દરેક પ્રથમ જનિત મરી ગયા. ગુનાહિત લોકોના બી જેલમાં હતા, એ લોકો પણ સારા હતા, એ લોકો પણ જે તે લોકો હતા મિસ્રી, એમના બધા જ પ્રથમ જનિત મરી ગયા. અને ઈશ્વરે અમારો બચાવ કર્યો, અમારા દરેક પ્રથમ જનિતનો, દરેક બાળકોનો બચાવ કર્યો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પછી આગળ જોઈએ તો વિધિઓ અને કાનૂનો ઈશ્વરે ફરમાવ્યા છે નહીં, અને યહોવા ફરમાવ્યા, યહોવા દેવે બધા એ નિયમો આપ્યા કે તમે ગુલામીમાં હતા, તમને છોડાવવામાં આવ્યા, અને આ નિયમો યહોશવાને મૂસાએ જે મૂસા દ્વારા જે આપવામાં આવ્યા, અને યહોશવાને પણ એ પ્રમાણે કહેવામાં આવ્યું ને એ બધા વચનો તમારે પાળવાના છે, ઈશ્વરના નિયમો તમારે પાળવાના છે. યાદગીરી રૂપે ઈશ્વરે ફરમાવેલી આજ્ઞાઓને પાળવાના છે, જેથી કરીને તેઓ દેવ તરફથી આશીર્વાદિત થયા કરે. હાલેલુયા. યહોશવા 4 અને 6 ઊભા કરવામાં આવેલા પથ્થરો, જ્યારે કે કરારકોશ ઉચકનારા યાજકો જ્યારે આગળ ગયા, એમના પગ પાણીમાં પડ્યા, ત્યારે 2 ભાગ થઈ ગયા. યર્દનના બંને કાંઠે વહેતી યર્દન એના 2 ભાગ થઈ ગયા. અને દેવ કે અમારી આગળ જાણે ચાલ્યા, કરાર કોષની આગળ તેઓ હતા, અને અમે કોરી ભૂમિમાંથી ચાલીને આવ્યા. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને ઘણી બધી એવી બાબતો તમે જૂના કરારમાં તમે જોશો કે જે અજાયબ તમને બાબતો લાગશે. તમે એલિશા માટે કેસ જોશો તો લાકડું નાખ્યું અને લોડું તળી આવ્યું નહીં. અને ખરેખર આપણા ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. આજે પણ તેઓ એટલા જ પ્રેમાળ અને દયાળુ કૃપાળુ પ્રભુ છે. કોપ કરવે ધીમા છે, જેમણે પોતાનો વાલો દીકરો તમારા ને મારાથી પાછો ના રાખ્યો. હાલેલુયા. જે પવિત્રતાના જે પડદો હતો તેમણે તેમના દીકરો મોકલીને આપણે માટે હટાવી દીધો. ને તો કોઈ પવિત્ર સ્થાનમાં જઈ શકતા નતા. નહીં, આપણે જાણીએ છીએ કે યાજકોને સાંકળો બાંધીને, દોરડા બાંધીને અંદર મોકલાવતા, ઘૂઘરીઓ નાખવામાં આવતી હતી તેમના પહેરવેશમાં, કે તેઓ હલે ચાલે તો ખબર પડે કે તેઓ ત્યાં છે. એવા પવિત્ર સ્થાનમાં જ્યાં જઈ શકતા હતા, ત્યાં આપણે હવે ત્યાંથી આપણે મેસેજ આપીએ છીએ, આપણે ત્યાંથી ગીત ગાઈએ છીએ, વાંચીએ છીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને એવા પ્રભુની સ્તુતિ કરીએ, તેમના વહાલા દીકરાને તેમણે આપણા માટે આપી દીધા. પવિત્ર આત્મા પિતા હંમેશા માટે આપણને સદાને માટે રહેવાના માટે આપી દીધા. આ યજ્ઞના જ્યારે આ તપ ઋતુમાં આપણે પણ આપણા શરીરોમાં એવી બાબતો બનવા દઈએ કે ઈશ્વરને ગમે. હાલેલુયા. આપણે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ, આપણા બાળકો જાણે કે મારા પિતાએ દારૂ છોડી દીધો છે, મારા ઘરની અંદર જે ખરાબ બાબતો હતી, એ મારા જીવનમાં જે ખરાબ બાબત હતી, મારા કુટુંબમાં જે ખરાબ બાબતો હતી, એ હવે રહી નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. છોકરા આપણા પર જાણે કે આપણો પરિવાર હવે બદલાઈ ગયો છે.
હવે આપણું પરિવાર આત્મિક બની ગયું છે. જે પહેલા બધું બનતું હતું, જે ઈશ્વરની દ્રષ્ટિમાં અમંગળ કે ખરાબ કે ગંદુ હતું, હવે એ રહ્યું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાનની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં શરૂઆત કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ. અરે પ્રભુ, તમને ધન્યવાદના અર્પણો ચઢાવીએ છીએ પ્રભુ. હે દયાળુ પ્રભુ, કૃપાળુ પ્રભુ, સુંદર સમયને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા આજના દિવસની શરૂઆત કરીએ છીએ. આજના દિવસમાં તમે અમારી સાથે રહો, અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમારી ચિંતાઓ દૂર કરો. અને પ્રભુ, આ તપ ઋતુમાં પ્રભુ અમને બદલો, અમારા કુટુંબને બદલો, અમારા વિચારોને બદલો, અમારી વાણીને બદલો. અને પ્રભુ, જે કંઈ પવિત્રતાના ધોરણની વચ્ચે છે બાબતો, એને તમે દૂર કરો. તમે તમારી અસીમ કૃપાથી અમને બધાને ભરી દો. હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા, તમારી અસીમ કૃપાથી અમને ભરી દો પ્રભુ. મારી ભૂલો, પાપ, ગુનાઓ માફ કરીને પ્રભુ એક સુંદર આજથી નવું જીવન આપો, નવી શરૂઆત આપો. નવા કરો, વધારે નવા કરો, વધારે શુદ્ધ કરો, વધારે પવિત્ર કરો, વધારે સારા વિચારોવાળા કરો, વધારે સારા કામો કરી શકીએ એવું થવા દો. વધારે સારું તમારા માટે, તમારા લોકો માટે, તમારા કાર્ય માટે, સુવાર્તા માટે વધારે વધારે ને વધારે બધું સારું કરી શકીએ એવું તમે થવા દો. અમારા તાલંતો પ્રભુ વધારે નવા થાય, વધારે શુદ્ધ થાય, વધારે પવિત્ર થાય પ્રભુ, એવું તમે થવા દો. ને પ્રભુ, અમે વધારે વિશ્વાસ સાથે તમારી પાછળ ચાલી શકીએ એવું તમે થવા દો. સ્વર્ગના પ્રભુ, ઘણા બધા લોકો તમારી આગળ નમ્યા છે અને પ્રભુ ઘણા બધા લોકો દુઃખી છે, હતાશ છે, નિરાશ છે. જેમ પ્રભુ તમારા સમયમાં પ્રભુ જ્યારે તમે આ પૃથ્વી પર હતા અને ઘણા બધા લોકોમાં ઘણા બીમારો હતા, દુઃખી હતા, નિરાશ હતા, હતાશ હતા, તમારી પાસે તેઓ આવતા હતા પ્રભુ. આજે આ પ્રાર્થના દ્વારા પ્રભુ એવા સગળા લોકોને માટે પ્રભુ અલગ અલગ જગ્યાએથી પ્રભુ જેઓ જોડાયેલા છે તેઓને માટે પ્રભુ આ જગ્યા પરથી અમે મધ્યસ્થતા કરીએ છીએ પ્રભુ. તમને અંતરનો કોઈ જ બાદ નથી અને પ્રભુ અમે જાણીએ છીએ કે તમે સર્વવ્યાપી ઈશ્વર છો અને સર્વ જગ્યા પર છો. ત્યારે પ્રભુ હમણાં અત્યારે આ સમયે આ પડે પ્રભુ તમે એવા સગળા લોકોનું દુઃખ સાંભળો, દૂર કરો, મદદ કરો, તેમના આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખો. તેઓની સર્વ ચિંતાઓ દૂર કરો, તેમની સર્વ જરૂરિયાત પૂરી પાડો પ્રભુ. અને ખાસ કરીને પ્રભુ તેમની મધ્યથી તમામ પ્રકારનો રોગચાળો તમે હંમેશાને માટે દૂર કરી દો પ્રભુ. જેમ પ્રભુ મિસ્રમાં તમારા લોકો પ્રભુ સર્વ પ્રકારના રોગચાળાથી દૂર રહ્યા અને સર્વ પ્રકારની મરકીઓથી તમે એમને બચાવ્યા, દૂર રાખ્યા, એમ જ પ્રભુ આ સમયમાં પણ, અત્યારે પણ, હમણાં પણ તમારા લોકોને માટે પ્રભુ એવું તમે થવા દો. ચારે તરફ પ્રભુ જે વાતાવરણ છે એની અંદર તમારા લોકોનું અજાયબ રીતે તમે રક્ષણ કરો, સંભાળ લો, કાળજી લો, ઊભા રાખો, તેમના કામોને આશીર્વાદિત કરો, તેમની જોબને, બિઝનેસને પ્રભુ, તેમના આવકના સાધનોને આશીર્વાદિત કરો. જેમ તમે ગુલામીમાં કહ્યું કે પરણો અને તમને દીકરા દીકરો થયા, પ્રભુ લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા દરેકની સેવા દ્વારા હજારો, લાખો, કરોડો આત્માઓ રોજે રોજ જીતા એને પૃથ્વી પર વસતા લોકો તમારી આગળ નમે પ્રભુ, તમને ઓળખે, જાણે, તમારું ભલું નામ જાણે અને પ્રભુ તમારા પર વિશ્વાસ કરે, તેમનો નાશ ન થાય પ્રભુ પિતા. અને જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય, તમારું રાજ્ય આવે અને દરેક ઘૂંટણ અમે દરેક જીભ કબૂલ કરે તમે ઈશ્વરના
દીકરા છો પ્રભુ. હા પ્રભુ, શાંતિ સ્થાપજો તમારા લોકોમાંથી, કાનૂની બાબતોથી બચાવજો, તમારી સેવિકાના ખેતરમાંથી અવેદના મકાડજો પ્રભુ. તમારા બંને સેવક સેવિકાનું મકાન વેચાઈ જાય પ્રભુ, વિદેશ જેમને જવું તેઓ વિદેશ જઈ શકે પ્રભુ પિતા. અને પ્રભુ જુદી જુદી પરીક્ષામાં તેઓ પાસ થાય, 10મા 12માના વિદ્યાર્થીઓ માટે પણ માગીએ છીએ તેઓ પણ શ્રેષ્ઠતાથી પાસ થાય, ભણવા માટે, નોકરી માટેની, પ્રમોશન માટેની પરીક્ષાઓમાં પણ તમે તેમને પાસ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને ખાસ જેઓ ભટકી ગયા છે પ્રભુ, તેમને પ્રભુ તમે પાછા લાવજો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ આશીર્વાદ આપો, બીજાઓની મિનિસ્ટ્રીને અને પ્રભુ પાળકીય સેવાઓને તમે આશીર્વાદિત કરજો. અમારા બધાનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ. અમારી પર છેલ્લી બાબત તમારી પાસે માંગી છે, પૂરી પાડજો. અમારા બંધ દરવાજા ખુલ્લા કરજો, ગુમાવ્યું છે બમણા આશીર્વાદ સાથે પાછું આપજો પ્રભુ પિતા. નવા નવા સ્ત્રોત ખોલજો, નવા નવા દરવાજાઓ અમારા માટે ખોલજો, મદદગારો પ્રભુ અમારા માટે ઊભા કરજો. અને તમે પોતે પ્રભુ અમારી સાથે ચાલજો પ્રભુ, જેમ કરાર કોષની આગળ તમે હતા અને પ્રભુ યર્દન નદીના પ્રભુ બે કાંઠે વહેતી યર્દન નદીના બે ભાગ થઈ ગયા એમ પ્રભુ અમારા દુઃખો બંને તરફ હટી જાય અને પ્રભુ અમે તમારા પ્રેમ, આનંદ અને શાંતિના રસ્તા પર આગળ વધી શકીએ એવું થવા દેજો. પાપોની ક્ષમા કરજો અને પ્રભુ સાંજે આભાર માનતે લઈ આવજો. માગતા પ્રભુ ઈસુમાં સાંભળો દેવ બાપ, માન્ય કરજો. આમીન, આમીન, આમીન.